નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈને આવ્યા છે એક એવી પ્રેરણાદાયી વાત જે દાહોદની ધરતી પરથી ઇતિહાસ રચાયો છે। આ વાત છે વોહરા સમાજની ગૌરવશાળી દીકરી ડોક્ટર તસ્નીમ મુર્તજાભાઈ અમદાવાદવાલાની, જેમણે ઝાયડસ મેડિકલ કોલેજમાં MBBS દરમિયાન 3 ગોલ્ડ મેડલ જીતી ન માત્ર પોતાના પરિવાર અને સમાજનું પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે। ચાલો જાણીએ તેમની આ અદ્ભુત સફર વિશે। દાહોદની આ દીકરીએ ઝાયડસ મેડિકલ કોલેજમાંથી MBBS ની ડિગ્રી મેળવી, પરંતુ આટલું જ નહીં, તેમણે કમ્યુનિટી મેડિસિન, ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી અને હ્યુમન ફિઝિયોલોજીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી 3 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા। આ એક એવો રેકોર્ડ છે જે ઝાયડસ મેડિકલ કોલેજના ઇતિહાસમાં કોઈ બીજી વિદ્યાર્થીનીએ નથી મેળવ્યો। વોરા સમાજમાં પણ ડોક્ટર તસ્નીમ એકમાત્ર દીકરી છે જેમણે આટલી મોટી સફળતા મેળવી છે। આ ખરેખર ગૌરવની ક્ષણ છે। ડોક્ટર તસ્નીમની સફળતાની શરૂઆત દાહોદની બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી થઈ। નાનપણથી જ તેમનામાં ભણવાનો અને કંઈક મોટું કરવાનો જુસ્સો હતો। શિક્ષકોના માર્ગદર્શન અને માતા પિતાના અડગ સમર્થનથી તેમણે નીટ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સ્કોર મેળવ્યો અને ઝાયડસ મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ મેળવ્યો। 5.5 વર્ષના ચેલેન્જિંગ કોર્સ દરમિયાન તેમણે દરેક પગલે મહેનત, લગન અને ધૈર્યનો પરિચય આપ્યો અને આજે તેમની આ મહેનતનું ફળ આપણે સૌ આ 3 ગોલ્ડ મેડલના રૂપમાં જોઈ રહ્યા છે। ડોક્ટર તસ્નીમનું સપનું હવે MDની ડિગ્રી મેળવી તબીબી ક્ષેત્રે દેશની સેવા કરવાનું છે। તેમનું માનવું છે કે દર્દીની સેવા એ ડોક્ટરનું સૌથી મોટું કર્તવ્ય છે। તેમણે યુવાનોને એક સુંદર સંદેશ આપ્યો છે: ધ્યેય નક્કી કરો, એકાગ્ર રહો અને સખત મહેનત કરો। કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી। તેમની આ વાત દરેક વિદ્યાર્થી અને યુવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે। ડોક્ટર તસ્નીમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ વોરા સમાજ અને સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે। તેમણે બતાવી દીધું કે જો નિશ્ચય અને સમર્પણ હોય તો દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે। તેમની આ સફળતા એક દીવા દાંડી સમાન છે જે આવનારી પેઢીઓને પોતાના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન આપશે। તો દોસ્તો, આ હતી ડોક્ટર તસ્નીમ મુર્તજાભાઈ અમદાવાદવાલાની પ્રેરણાદાયી સફળતાની કહાની। તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને હા, આવી જ પ્રેરણાત્મક વાતો જોવા માટે અમારી ચેનલ ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બેલ આઇકન દબાવો જેથી દરેક નવા વિડીયો તમને સૌથી પહેલા મળે। ફરી મળીશું એક નવી ખબર સાથે। ત્યાં સુધી નમસ્તે, જય હિન્દ। મારું નામ ડોક્ટર તસ્નીમ મુર્તજાભાઈ અમદાવાદવાલા છે। હું દાહોદમાં જ રહું છું। મેં મારું MBBS ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલથી કમ્પ્લીટ કર્યું છે। મારી પ્રાઇમરી સ્કૂલિંગ મેં બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી કરી છે। મારો જે મેઇન સ્ટ્રગલ હતો આ જર્નીમાં 11th-12thમાં નીટ UG વખતે હતો, જે મારા ટીચર્સના સપોર્ટથી, મારા મમ્મી પપ્પાના સપોર્ટથી મેં નીટ UGમાં સારો સ્કોર કરી શકી અને એ સ્કોરના મેરિટ પર મને ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં MBBSમાં એડમિશન મળ્યું। એના પછી જે MBBSની 5.5 યરની જર્ની હતી એનામાં ફૂલી ડેડિકેશન, હાર્ડવર્ક અને કન્સિસ્ટન્સીના સાથે મેં મહેનત કરી અને એના લીધે મને આજે ડિગ્રી અચીવ થઈ છે અને મને 3 ગોલ્ડ મેડલ મળ્યા છે, જે કમ્યુનિટી મેડિસિનમાં એક મળ્યું છે, એક ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજીમાં મળ્યું છે અને એક હ્યુમન ફિઝિયોલોજીમાં મળ્યું છે। આગળનો મારો ગોલ એમ છે કે મેં MD કરું અને મારી કમ્યુનિટીની સેવા કરું, દેશની સેવા કરું, એ મારો મેઇન ગોલ છે। મારા બધા બચ્ચાઓને જે આગળ જે અચીવ કરવા માંગે છે, આ લેવલ પર પહોંચવા માંગે છે, એ લોકોને મેં કહેવા માંગુ છું કે 4 વસ્તુ બહુ જ જરૂરી છે: ડેડિકેટેડ રહેવું, હાર્ડવર્ક કરવું, ફોકસ્ડ રહેવું અને કન્સિસ્ટન્સી હોવી જ જોઈએ। તો તમે આ લેવલ પર પહોંચી શકશો અને હજી આગળ બી વધી શકશો। થેન્ક યુ।